सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा फ्रेंड 14 जुलाई 2023 એ ભારત માટે ઐતિહાસિક દિવસ છે કે જ્યાં ચંદ્રયાન 3ને સક્સેસફુલી લોન્ચ કરવામાં આવ્યો છે। તો મિત્રો આવનારા એક વર્ષ માટે જે પણ એક્ઝામ આવશે આ ટોપિક ટ્રેન્ડિંગમાં રહેશે, આ વિડીયો ટ્રેન્ડિંગમાં રહેશે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। આવનારી તમામ એક્ઝામ માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે। ચંદ્રયાન 3 વિશે આપણે વાત કરવાના છે આ વિડીયોમાં। તો ફ્રેન્ડ ટોપિક પર આવીએ, ટાઈમ નહીં બગાડીએ। પેલું છે મિશન ચંદ્રયાન 3 ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ મિશન ચંદ્રયાન 3 એ આજે 14 જુલાઈ 2023ના રોજ 2:30 લોન્ચ કરવામાં આવ્યું છે। હવે અહીંથી એક પ્રશ્ન એ બનશે કે આને લીડ કોણ કર્યું, એટલે કે એની કેપ્ટનશીપ કોણે કરી? તો મિત્રો એ કરી છે રીતુ કરીદાલ અથવા તો રીતુ શ્રીવાસ્તવ કરીદાલ। લખનૌના રહેવાસી છે, ઈસરોના મુખ્ય વૈજ્ઞાનિક છે ને એમણે આ મિશનને લીડ કર્યો છે, એટલે કે એની કેપ્ટનશીપ કરી છે। મિત્રો વાત કરીએ તો આનું ટાર્ગેટ શું છે, એટલે કે આજે લોન્ચ કરવામાં આવ્યું છે એનું મુખ્ય ટાર્ગેટ શું છે? ચંદ્રયાન 3નું મુખ્ય ટાર્ગેટ શું છે? તો ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર એક રોવર મોકલવાનો, બરાબર? ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર એક રોવર મોકલવાનો એનો મુખ્ય ટાર્ગેટ છે। આ તમારે ખાસ યાદ રાખવાનું છે, ઘણી વખત એક્ઝામમાં પૂછી શકાય છે કયા ધ્રુવ પર, દક્ષિણ ધ્રુવ કે ઉત્તર ધ્રુવ? તો દક્ષિણ ધ્રુવ પર મોકલવાનો છે, બરાબર? વેરી ઇમ્પોર્ટન્ટ। નેક્સ્ટ મિત્રો, ચંદ્રયાન 3ને કયા રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો? ચંદ્રયાન 3ને કયા રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો? તો LV-M3M4, બરાબર? આ તમારે ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખવાનું છે LV-M3M4 આ રોકેટ, બરાબર? હવે આજે આનું LV-M3M4 આનું નામ બદલવામાં આવ્યું છે। એનું જૂનું નામ શું હતું મિત્રો? GSLV-MK3, બરાબર? GSLV-MK3 એનું જૂનું નામ હતું। જૂનું નામ નવું નામ બેવું યાદ રાખો મિત્રો। હવે પૂરા નામની વાત કરીએ તો LV-M3 એટલે કે લોન્ચ વ્હીકલ માર્ક 3 એનું પૂરું નામ છે, અને જે જૂનું નામ હતું GSLV-MK3 તો એનું પૂરું નામ હતું જીઓ સિંક્રોનિયસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક 3, બરાબર? તો આ બધું યાદ રાખજો, જૂનું નામ અને નવું નામ, બરાબર? જૂનું નામ અને નવું નામ બંને યાદ રાખવાનું છે। નેક્સ્ટ મિત્રો, મિશન ચંદ્રયાન 3 ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો ચંદ્રયાન 3 જે છે ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ક્યાં આવેલું છે? શ્રી હરિકોટા ખાતે આવેલું છે। સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટા ખાતે આવેલું છે, ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું, બરાબર? અને શ્રી હરિકોટા ક્યાં છે? તો એ આંધ્રપ્રદેશમાં છે, આ પણ યાદ રાખો। મિશન ચંદ્રયાન 3ને કોણે લોન્ચ કર્યો? તો ભારતની સ્પેસ એજન્સીનું નામ શું છે મિત્રો? ઈસરો, બરાબર? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે ભારતની સ્પેસ એજન્સી છે એણે મિશન ચંદ્રયાન 3ને લોન્ચ કર્યો છે। ફ્રેન્ડ વાત કરીએ હવે ઈસરોની, તો ઈસરોની સ્થાપના જે છે મિત્રો એ 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી। એનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે, બરાબર? બેંગલુરુ ખાતે। અધ્યક્ષ છે મિત્રો હાલમાં એસ સોમનાથ, અને પ્રથમ અધ્યક્ષ હતા વિક્રમ સારાભાઈ, ગુજરાતી હતા, બરાબર? આ ખાસ યાદ રાખજો। ઈસરોની સ્થાપના, ઈસરોના પ્રથમ અધ્યક્ષ હતા વિક્રમ સારાભાઈ, હેડક્વાર્ટર બેંગલુરુ, અને અધ્યક્ષ છે એસ સોમનાથ। વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વીએમસી જુનિયર ક્લર્ક, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, વનરક્ષક, જીપીએસસી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે, સ્પોર્ટ્સ, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। મિત્રો હાલમાં તલાટી, જુનિયર ક્લર્ક, ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળામાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। નેક્સ્ટ, ચંદ્રયાન 3 ક્યાં લેન્ડિંગ કરશે? હવે આ પ્રશ્ન વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, બરાબર? ચંદ્રયાન 3 ક્યાં લેન્ડિંગ કરશે? તો મિત્રો એ કરશે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર। આગળ પણ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ એ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર એ લેન્ડ કરશે, બરાબર? ચંદ્રયાન 3 માટે પ્રમુખ રોકેટ એન્જિનનું નામ શું છે? હવે આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, કયો રોકેટ એન્જિન? બરાબર? CE-20 ક્રાયોજેનિક એન્જિન, બરાબર? આ CEનું પૂરું નામ એ છે ક્રાયોજેનિક એન્જિન, બરાબર? CE એટલે કે ક્રાયોજેનિક 20 અથવા તો CE-20 જે છે એ ચંદ્રયાન 3 માટે પ્રમુખ રોકેટ એન્જિનનું નામ છે, બરાબર? રોકેટ એન્જિનનું નામ છે। મિશન ચંદ્રયાન 2023 ભારતનો ચંદ્રમા માટે કયો મિશન થશે? આગળ પણ વાત કરી હતી, 2 વખત આગળ મિશન થઈ ગયા છે, બરાબર? 2 વખત આગળ મિશન થઈ ગયા છે। આ ત્રીજો મિશન છે, ચંદ્રયાન 2023 જે છે ભારતનો ચંદ્રમા માટે ત્રીજો મિશન છે। પ્રથમ હતો 22 ઓક્ટોબર 2008ના રોજ, બીજો હતો 22 જુલાઈ 2019ના રોજ, ત્રીજો હતો 14 જુલાઈ 2023। 3 ડેટ યાદ રાખો।
મિશન ચંદ્રયાન 3ની થીમ શું છે? તો મિત્રો થીમ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે તો સાયન્સ ઓફ ધ મૂન રાઇટ આન્સર થશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચંદ્રયાન 3ના લેન્ડરમાં કેટલા થ્રોટલ સક્ષમ ઇન્જન છે? ચંદ્રયાન 3ના લેન્ડરમાં કેટલા થ્રોટલ સક્ષમ ઇન્જન છે? તો મિત્રો 4 રાઇટ આન્સર થશે આમાં. નેક્સ્ટ છે ચંદ્રયાન 3ની ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ પછી ભારત ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાવાળો કયો દેશ બનશે? ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો, બરાબર. તો શું છે રાઇટ આન્સર આમાં? તો રાઇટ આન્સર થશે ભારત પ્રથમ દેશ બનશે. આવું કરનાર ભારત જે છે એ પ્રથમ દેશ બનશે, બરાબર, પ્રથમ દેશ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યાદ રાખો, આવા બધી પ્રશ્નો પૂછવામાં આવે. એકચ્યુઅલીમાં ચંદ્રમાની સતહ પર લેન્ડર ઉતારવાની તૈયારી થઈ રહી છે આ, બરાબર. 2019માં આપણે આમાં વિફળ રહ્યા હતા, તો 2023માં ફરીથી એક આ શરૂઆત કરવામાં આવી છે. ચંદ્રયાન 3માં નીચેનામાંથી કયું નથી? નીચેનામાંથી કયું નથી? તો મિત્રો આ પ્રશ્ન ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. તો ઓર્બિટર નથી, બરાબર, ઓર્બિટર નથી. લેન્ડર છે અને રોવર છે, ઓર્બિટર નથી. ચંદ્રયાન 3માં ઓર્બિટર નથી, લેન્ડર અને રોવર છે. ચંદ્રયાન 2માં લેન્ડર, રોવર અને ઓર્બિટર 3 હતા. ચંદ્રયાન 2માં લેન્ડર, રોવર અને ઓર્બિટર 3 હતા. ચંદ્રયાન 3માં ઓર્બિટર નથી. પ્રશ્ન થોડું કન્ફ્યુઝવાળો છે પણ સમજવા જેવું છે. ચંદ્રયાન 3 માટે ઓર્બિટર બનાવવામાં આવ્યું નથી. ચંદ્રયાન 2નો ઓર્બિટર પહેલાંથી ઓર્બિટમાં મોજૂદ હતું, બરાબર. જરૂર પડવા પર એનો ઉપયોગ કરવામાં આવશે. તો સમજી ગયા તમે? ચંદ્રયાન 3માં ઓર્બિટરની સામે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે તમે તો ચંદ્રયાન 3ના 3 મોડ્યુલ કયા છે, બરાબર? કયા કયા 3 મોડ્યુલ છે? તો પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર. આ 3 વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, યાદ રાખજો. પ્રોપલ્શન મોડ્યુલ શું છે? તો અંતરિક્ષ મિશન પર જવાવાળા યાનનો પ્રથમ હિસ્સો હોય છે આ, જેને પ્રોપલ્શન મોડ્યુલ કહેવામાં આવે. અને આ કોઈ પણ સ્પેસ શિપને ઉડાન ભરવામાં તાકાત આપે છે, બરાબર. હવે વાત કરીએ લેન્ડર મોડ્યુલ. લેન્ડર મોડ્યુલની વાત કરીએ તો ચંદ્રયાન 3નો આ બીજો અને ઇમ્પોર્ટન્ટ ભાગ છે. એનાથી જ ચંદ્રમા પર ઉતારવામાં આવશે. રોવરનો ચંદ્રમાની સતહ સુધી, બરાબર, ચંદ્રમાની સતહ સુધી સહી તરીકો એટલે કે એકદમ વ્યવસ્થિત રીતે પહોંચાડવાની જવાબદારી હશે. લેન્ડર મોડ્યુલની જવાબદારી શું છે? તો ચંદ્રયાન 3નો બીજો અને મહત્વપૂર્ણ ભાગ છે. આને ચંદ્રમા પર ઉતારવામાં આવશે અને રોવરને ચંદ્રમાની જે સતહ છે, બરાબર, જે સરફેસ છે એના પર સારી રીતે વ્યવસ્થિત રીતે પહોંચાડવાની જિમ્મેદારીઓ છે લેન્ડર મોડ્યુલની. સમજી ગયા છો તમે? રોવર શું છે મિત્રો? તો ચંદ્રયાનનો ત્રીજો હિસ્સો છે, બરાબર. આ બે આપણે સમજી ગયા. રોવર જે છે ચંદ્રયાનનો ત્રીજો હિસ્સો છે, રોવર, જે લેન્ડર સાથે ચંદ્રમાની જે સતત જે સરફેસ છે પર ઉતરશે અને પછી મૂવમેન્ટ કરીને ત્યાંની માહિતી આપશે, બરાબર. ચંદ્રયાનનો ત્રીજો ભાગ કયો છે? રોવર. રોવર શું કરશે? લેન્ડર સાથે ચંદ્રમાની સરફેસ પર ઉતરશે અને ત્યાંની મૂવમેન્ટ, ત્યાં પાણી છે, જમીન છે, માણસ છે, એલિયન્સ છે, જે પણ છે ત્યાંની માહિતી ધરતી પર મોકલશે. કોણ? આ રોવર, બરાબર. તો આ 3ની આપણે વાત કરી લીધા. ઉમ્મીદ કરું તમે આ વસ્તુ સમજી ગયા હશો. તો હવે વાત છે મિશન ચંદ્રયાન 3ના લેન્ડરનું નામ શું છે? લેન્ડરનું નામ શું છે? ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો લેન્ડરનું શું નામ છે? તો મિત્રો એ છે વિક્રમ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિક્રમ રાઇટ આન્સર થશે. મિશન ચંદ્રયાન 3ના રોવરનું નામ શું છે? જો લેન્ડરનું નામ વિક્રમ છે અને રોવરનું નામ છે પ્રજ્ઞાન. આ બેઉ ખાસ યાદ રાખજો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ, બરાબર. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આયલા. ભારતનો ચંદ્રયાન 1 મિશન ક્યારે લોન્ચ કરાયો? બરાબર. ભારતનો ચંદ્રયાન 1 મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો મિત્રો એ 22 ઓક્ટોબર 2008ના રોજ. હવે અહીંથી ઇતિહાસની વાત કરીએ આપણે. તો ઇતિહાસમાં ચંદ્રયાન 1 જે છે મિત્રો એ 22 ઓક્ટોબર 2008ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. રોકેટનું નામ હતું PSLV XL-C11. ઈસરોના અધ્યક્ષ હતા તે સમયમાં G. માધવન. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. ભારતનો ચંદ્રયાન 2 મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો ચંદ્રયાન 2 મિશન 22 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2 જે છે મિત્રો એનો લેન્ડર ચંદ્રમાની જે સરફેસ જે સતહ છે, જે ચંદ્રમાની જમીન આપણે કહી શકીએ, ત્યાંથી માત્ર 2.1 કિલોમીટર દૂર હતો, બરાબર. ત્યારે એનો ધરતી સાથે સંપર્ક તૂટી ગયો અને ત્યાં સુધી પહોંચવામાં એને 48 દિવસ લાગ્યા હતા. રોકેટનું નામ હતું GSLV Mark 3 અને ઈસરોના અધ્યક્ષ હતા K. સિવાન ચંદ્રયાન 2 વખતે. હાલમાં ઈસરોના અધ્યક્ષ છે મિત્રો S. સોમનાથ.
ભારતનો પહેલો રોકેટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો તો એ 21 નવેમ્બર 1963ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રમા પર પગ મૂકવાવાળા પ્રથમ વ્યક્તિ કોણ હતા તો નીલ આર્મસ્ટ્રોંગ હતા, અમેરિકાના હતા. તો ફ્રેન્ડ્સ, ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. જેટલી મેક્સિમમ માહિતી આપવાની હતી એ હું તમને આપી દીધી છે ચંદ્રયાન 3ને લઈને. હવે આપણે 40 થી 45 દિવસનો ટાઈમ લાગશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે સફળતાપૂર્વક દક્ષિણ ધ્રુવ પર જે છે એ લેન્ડિંગ થાય અને આપણા દેશના વૈજ્ઞાનિકો જે મહેનત કરી છે એ મહેનતનું એમને પરિણામ મળે, આપણા દેશનું નામ રોશન થાય. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.